નમસ્કાર, કેમ છો તમે બધા? આજે આપણે કેટલી સિમ્પલ ટેકનિકની વાત કરીશું જે તમારે ખાલી 5થી 8 સેકન્ડ કરવાની છે અને એનાથી તમે તમારા ધાર્યા પરિણામ લાવી શકો છો. તમને જે જોઈએ તે તમે મેનિફેસ્ટ કરી શકો છો. તમારી જોબ, કેરિયર, મની, રિલેશનશિપ, સ્પિરિચ્યુઆલિટી, વોટ એવર યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ. પણ આ ટેકનિક બતાવતા પહેલાં હું તમને એક એક્ઝામ્પલથી સમજાવીશ, જેથી તમને ક્લેરિટી આવી જાય કે આને કેવી રીતે કરવાની છે ને આમાં કેટલું તમારે ડેપ્થમાં જવાનું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે આ વસ્તુ કરવા પાછળનું. આપણે બધા મૂવીઝ જોતા હોઈએ છીએ અને ટીવી ઉપર શોઝ જોતા હોઈએ છીએ, રાઈટ? તો એમાં જ્યારે કોઈ બી હેપી સીન આવે તો આપણે કેવા હસતા હોઈએ છીએ. કોમેડી સીન હોય તો હસીએ છીએ ખડખડાટ, અને લાઇટ મૂડ સીન હોય તો પ્રસન્નતા અનુભવીએ છીએ, રાઈટ? સેમ વે, અગર એકદમ ઇમોશનલ સીન છે કે સેડ સીન છે અને એ તમે સિરિયલ જોડે એટલા ઇન્વોલ્વ છો કે તમને ખબર છે કે એ સીન છે ફક્ત એક કાલ્પનિક ચિત્ર તમારી સામે ચાલી રહ્યું છે, તો પણ તમારી આંખમાંથી આંસુ આવતા હોય છે. આપણામાંથી કેટલા બધા એવા છે જે કેટલી બધી મૂવીઝમાં અને સિરિયલમાં લિટરલી રડ્યા છે, આંખમાંથી આંસુ નીકળતા હોય છે જ્યારે આપણે આપણા ફેવરેટ એક્ટરને એ પર્ટિક્યુલર સીનમાં જોતા હોઈએ છીએ એકદમ ઇમોશનલી. તો જ્યારે આપણને ખબર છે કે સામે જે ચાલી રહ્યું છે એકદમ ફેક છે, રિયાલિટી નથી, જેનાથી મારી લાઈફને કોઈ અફેક્ટ બી નથી થવાનું, પણ એક આપણે કનેક્શન અનુભવીએ છીએ એ પર્ટિક્યુલર એક્ટર જોડે, એ જે પાત્ર ભજવી રહ્યા છે એની જોડે, તો આપણે કેટલા ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જઈએ છીએ અને રડીએ છીએ, લિટરલી વી ક્રાય, રાઈટ? બસ, તો હવે તમારે તમારા રાઇટર, તમારા સ્ક્રિપ્ટર, તમારે જે જોઈએ છે એનો તમારે એડિટર બની જવાનું છે. વોટ યુ હેવ ટુ ડુ ડેલી, તમારે સૂતા પહેલાં 5થી 8 સેકન્ડ માટે તમને જે વસ્તુ જોઈએ છે એનો સીન વિઝ્યુઅલાઇઝ કરો અને એમાં ઇમોશનલી ઇન્વોલ્વડ થાઓ, તમારો ઇમોશન્સ એમાં મૂકો. જેટલા વધારે તમે એમાં ઇમોશન્સ મૂકશો એટલું જલ્દી તમને એનું રિઝલ્ટ મળશે. અને હું લાસ્ટમાં એ પણ સમજાવીશ કે શું નથી કરવાનું, કે શું કરવાનું છે, એ કર્યા પછી કઈ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એ પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તો આ સમજો કે તમે તમારો એક સીન ક્રિએટ કરો. ફોર એક્ઝામ્પલ, અગર તમને જોબ જોઈએ છે, રાઈટ? તો વિઝ્યુઅલાઇઝ કરો કે તમે ઓફર લેટર વાંચી રહ્યા છો. ઓફર લેટરમાં ડેઝિગ્નેશન લખ્યું છે, પર એનમ પેકેજ મેન્શન છે, ડેટ ઓફ જોઈનિંગ છે, આ બધાને વિઝ્યુઅલાઇઝ કરો. અને એ વાંચતા વાંચતા હાથમાં તમારો લેટર છે અને તમે કેટલા ખુશ થઈ રહ્યા છો, કેટલી ખુશીની અનુભૂતિ થઈ રહી છે એ ફીલ કરો. ફીલ ધેટ હેપી ઇમોશન્સ, એની જોડે તમારા ઇમોશન એટેચ કરો. પ્લસ ફર્ધર આગળ જઈ અને વિઝ્યુઅલાઇઝ કરો કે તમે જોબ જોઈન કરી લીધી છે અને ફર્સ્ટ ડે તમારું ઇન્ટ્રોડક્શન થઈ રહ્યું છે નવી કંપનીમાં. તમે તમારા રિપોર્ટિંગ બોસને મળી રહ્યા છો અને એ તમારા બધા જોડે ઇન્ટ્રોડક્શન કરાવી રહ્યા છે કે તમને તમારું કાનમાં તમારું નામ સંભળાઈ રહ્યું છે કે મીટ મિસ્ટર, મીટ મિસ એક્સ વાય ઝેડ, જે આજથી આપણી કંપની જોઈન કરી રહ્યા છે એઝ અ ડેશ ડેશ ડેશ. સો આવી રીતે 5થી 8 સેકન્ડ માટે, 5થી 8 સેકન્ડ માટેનું આ ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશન કરો, જેમાં તમને તમારા કાનમાં તમારા અવાજ સંભળાવવા જોઈએ કે આણે આ જોઈન કર્યું છે. તમે ઓફર લેટર વાંચો છો એ વખતે તમે ખુશ થઈ રહ્યા છો તો એકદમ દિલથી ખુશીની અનુભૂતિ થવી જોઈએ, જેમ તમે સિરિયલ જોતા ફીલ કરો છો સેમ. તો એ વસ્તુ આવશે નક્કી છે. અહીંયા મેં સૌથી પહેલાં ટીવી અને મૂવીનો એક્ઝામ્પલ એટલા માટે જ આપ્યો કે પ્રૂવ કરવા માટે કે જે વસ્તુ રિયલમાં નથી એના માટેની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. તો થયું નથી એ પહેલાં પણ તમે યુ કેન ફીલ ધેટ કે આ રિયલમાં છે, મારી જોડે આ વસ્તુ ઘટિત થઈ રહી છે. અગર તમે કોઈ બીજી વસ્તુ ફેક જોઈને તમે ઇમોશનમાં ઘૂસી શકો છો તો તમે પોતાના માટે તે વસ્તુ કરી જ શકો છો, રાઈટ? તો સ્ટાર્ટ ડુઈંગ ધીસ. 5થી 8 સેકન્ડ માટે આવી રીતે વિઝ્યુઅલાઇઝ કરો. આ મેં એક તમને જોબનો એક્ઝામ્પલ આપ્યું. સેમ વે ઇફ યુ વોન્ટ ટુ એટ્રેક્ટ મની, તો એવી રીતે એક ચેકને વિઝ્યુઅલાઇઝ કરો કે તમે તમારા બિઝનેસમાં જે પ્રોફિટ જોઈતો હોય એને વિઝ્યુઅલાઇઝ કરો કે બીજા મોટી મોટી પાર્ટીઝ જોડે તમારી મીટિંગ થઈ રહી છે,
એમાંથી તમને આવી રીતે કોન્ટ્રાક્ટ્સ મળી રહ્યા છે એન્ડ યુ આર રિસીવિંગ ચેક્સ, પ્રોફિટ્સ, તમારી ટીમ વધી રહી છે, સ્ટાફ વધી રહ્યો છે, લાઈક દેટ. તો આવી રીતે તમને જે પણ જોઈએ છે એના માટેનું હવે એક વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરો અને 5 થી 8 સેકન્ડ માટે કરો અને બસ પછી ભૂલી જાઓ. પછી કશું જ નથી કરવાનું. હા, અને હવે જે મહત્વની વાત આવી રહી છે કે નેક્સ્ટ ડે બી સવારે ઉઠીને એની પાછળ નથી પડવાનું. એના માટેની જે મહેનત છે એ કરો, પણ આખો દિવસ શું થશે નો, જસ્ટ લેટ ગો, અને લેટ ગો કરી દો. અને બીજું, હેપી મૂડમાં રહો, એઝ ઇફ કે છે હા, અમુક સિચ્યુએશન એવી સામે આવે કે લાગે કે આ વસ્તુ કેમ આવું થઈ રહ્યું છે, તો પણ એમાં એ વખતે જસ્ટ હેવ અ પેશન્સ અને પોઝિટિવિટી તરફ જાઓ કે જે પણ થઈ રહ્યું છે મારા સારા માટે થઈ રહ્યું છે, આમાંથી મારું તો બેસ્ટ જ થશે. એ એક વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે દેખો, આમાં જે યુનિવર્સલ કનેક્શન છે, જે ભગવાન જોડે કનેક્શન છે, એ તમે સમજો, દેટ ઇઝ ઓન વાઇબ્રેશન. એક વિશ્વાસ જોડે છે અને એક વાઇબ્રેશન જોડે છે. અગર તમારા વાઇબ્રેશન પોઝિટિવ છે, હેપી છે, તો તમે એક વિશ્વાસ મોકલી રહ્યા છો યુનિવર્સને, ભગવાનને, કે મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે મારા માટે જે બેસ્ટ છે મને મળવાનું છે. પણ રાત્રે તમે મસ્ત 5 થી 8 સેકન્ડનું વિઝ્યુઅલાઇઝેશન કરીને સૂઈ ગયા અને સવારે ઉઠીને ઇફ યુ આર નેગેટિવ બોલવાથી કે વિચારવાથી બી, મારી જોડે તો આવું જ થાય છે, ખબર નહીં મને ક્યારે નોકરી મળશે કે નહીં મળે, સારી મળશે કે નહીં મળે, અગર આવા બધા ડાઉટ અરાઇઝ કરશો તો યુનિવર્સમાં એક મેસેજ જશે કે હી ઇઝ નોટ શ્યોર, શી ઇઝ નોટ શ્યોર કે એને શું જોઈએ છે અને એને વિશ્વાસ પણ નથી. તો ઇટ્સ ઓકે, એમાં બી તથાસ્તુ કહી દેશે ભગવાન કે હા ભાઈ, એને વિશ્વાસ નથી તો રહેવા દો. કારણ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. અગર તમને વિશ્વાસ છે તો આપણા વિશ્વાસ ઉપર યુનિવર્સે કામ કરવું જ પડતું હોય છે કે ભાઈ, એ તો મારા વિશ્વાસે બેઠો છે, આઈ હેવ ટુ ગીવ હિમ, મારે એને આપવું જ પડશે. કારણ કે એને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ વસ્તુ એને મળવાની છે. તો એટલા માટે વિશ્વાસ રાખો, વસ્તુને કહી દો અને પછી છોડી દો. અને એના માટેનું બેસ્ટ છે સોલ્યુશન કે વસ્તુની પાછળ નહીં પડો, ધ્યાન ડાયવર્ટ કરો. અગર સપોઝ હું જોબનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું છું, તમે એક જગ્યાએ અપ્લાય કર્યું છે પર્ટિક્યુલર એક પોઝિશન માટે, એમાં પોઝિટિવ નથી મળી રહ્યું, તો સ્ટાર્ટ ડેવલપિંગ અધર સ્કિલ, બીજું નવું શીખો, તમારું ધ્યાન ડાયવર્ટ થશે અને તમારી ઓપોર્ચ્યુનિટીઝ વધશે બીજી બધી જગ્યાએ અપ્લાય કરવા માટે, બીજી વેકેન્સીઝ માટે. અગર તમે એક જ વસ્તુને પકડીને બેસી રહેશો ને એની પાછળ જ પડ્યા રહેશો, તો તમારી નેગેટિવ બિલીફ્સ ક્યારેય પણ પોઝિટિવ નહીં થાય. કારણ કે એ ઘર કરી ગઈ છે, જે તમે કાલે કરો છો એ જ તમે આજે કરી રહ્યા છો, તો આગળ બી તમારું એ જ રૂટીન થશે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, તમને જે જોઈએ છે તમારે મેળવવું છે, તો એ વસ્તુ માટે નવું શીખવાનું શરૂ કરો. એ વસ્તુની પાછળ નહીં પડો, ધ્યાન ડાયવર્ટ કરો. એ વસ્તુની સાથે સાથે બીજું શું તમે એડ ઓન કરી શકો છો. મતલબ કહેવાનો મતલબ એ છે કે તમે તમારી જાતને બિઝી રાખો. ફ્રી બેસશો તો એ જ વિચારો ચાલ્યા કરશે, કેમ નથી મળ્યું, ક્યારે મળશે. બિઝી થશો, ધ્યાન ડાયવર્ટ થશો, નવી વસ્તુ શીખશો, બહુ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, કોઈ પણ ફિલ્ડ હોય. અને નોલેજ જેટલું આપણે લઈએ એટલું સારું છે, આપણને જ ફાયદો થવાનો છે. કોઈ એક પર્ટિક્યુલર આ શીખીશ તો આ ફાયદો છે એવું નથી. ક્યારે કયું નોલેજ ક્યારે કામ આવતું હોય છે આપણને પણ નથી ખબર હોતી. તો એટલા માટે બને એટલી નવી સ્કિલ્સ ડેવલપ કરો, જેનાથી તમારું ધ્યાન ડાયવર્ટ થશે. તો તમારે 2 વસ્તુ પર ધ્યાન આપવાની છે. એક તો રાત્રે 5 to 8 સેકન્ડ્સ માટે વિઝ્યુઅલાઇઝ કરો, અને હા, ફર્સ્ટ ડે જે વિઝ્યુઅલાઇઝ કર્યું છે એ જ ડેલી કરવાનું છે. રોજ સીન ચેન્જ નથી કરવાના જ્યાં સુધી એ મળી ના જાય. પણ આખો દિવસ બી નથી કરવાનું. રાત્રે સૂતા પહેલાં ફક્ત 5 થી 8 સેકન્ડ, દેટ્સ ઇટ. અને પછી લેટ ગો આખા દિવસ માટે, અને પોઝિટિવિટી આખા દિવસ માટે. અગર એના રિલેટેડ કશું બી નેગેટિવ થયું તો પણ તમારે શું બોલવાનું છે કે જે થાય છે મારા સારા માટે થાય છે. આ એક વિશ્વાસ જશે યુનિવર્સમાં, તો તમે જે ધાર્યું છે એના કરતાં પણ અનેક ઘણું સારું રિઝલ્ટ તમને મળશે, એ નક્કી છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.